હેલો મિત્રો, વેલકમ બેક ટુ આંટી યુપીએસસી જીપીએસસીમાં. તો આપણે જે હમણાં સીસીની નવી જાહેરાત થઈ ને હમણાં બધી નવી પોસ્ટો ઉમેરાઈ છે. એના માટે આપણે શું કરશું કે મેં સ્ટ્રેટેજી વિડીયો બનાવ્યો છે, એમાં મોક રિવિઝન બધું જ આવી જશે, જેમાં આપણે બધા સબ્જેક્ટ આવરી લેશું. બરાબર ને? વિડીયોના એન્ડમાં હું તમને એક વાત પણ કહીશ. ઠીક છે? તો આ સિલેબસ હમણાં સીસી વાળાએ બહાર પાડ્યો છે, જેમાં એમણે મેથ્સ રીઝનિંગમાં કહી દીધું છે શું પૂછાશે, ઇંગ્લિશ, ગુજરાતી. ટૂંકમાં એમણે એમ કહી દીધું છે કે અમે ગમે ત્યાંથી ગમે એ પૂછી શકીએ, કેમ કે જો 10માના પ્રમાણમાં એમણે આખો બેઠો બેઠો નાખી દીધો છે. તમે જો બધા ટોપિક, એક ટોપિક બાકી એવો નથી જે નથી નાખ્યો, ટોટલી પૂછી જ દીધું છે. તેમનો મતલબ એમ છે કે ગમે ત્યાંથી પૂછી શકે છે. તેમ છતાં આપણે ટોપિક વાઇઝ પ્લાન બનાવશું અને આગળ ચાલશું. બરોબર ને? આપણે આ 40 દિવસની આસપાસ પૂરું કરશું. હું તમને કહીશ કે હું મારી રીતે તમને શું હેલ્પ કરીશ, એ પણ તમને કહીશ. બરોબર ને? આપણને ડરવાનું નથી ફેલિયરથી, આપણને ટ્રાય કરવાનું છે. ઠીક છે? તો જો આમાં બે પ્રકારના સ્ટુડન્ટ હશે, એક જૂના હશે ને એક નવા હશે. જૂના માટે શું છે? એ લોકોને બસ રિવિઝન કરવાનું છે ને મોકની પ્રેક્ટિસ કરવાની છે. એ લોકો માટે આ જ કામ છે, બીજું કઈ કામ જ નથી. ને જે લોકો નવે નવા આવ્યા છે, હજુ તૈયારી ચાલુ જ કરી છે. બરોબર ને? ઘણા સ્ટુડન્ટ હશે જે કોન્સ્ટેબલ હશે, પીએસઆઈ વાળા હશે, એ લોકો તો મેથ્સ રીઝનિંગ બરોબર ચાલતું જ હશે. બરોબર ને? બધાની હું વાત એક ભેગી કરીશ. જે નવા સ્ટુડન્ટ છે ને એમને સ્ટાર્ટિંગમાં શું કરવું પડશે? કોન્સેપ્ટ ઉપર વધારે ભાર આપવાનો છે. કોન્સેપ્ટ કરો, પછી પ્રેક્ટિસ કરો. કોન્સેપ્ટ શીખો, પ્રેક્ટિસ કરો. જો હું તમને એમ નથી કહેતો કે વિડીયો ના જોવો, ગમે જો તમને નથી જ આવડતું ને, તો હું તો કહીશ તમે કોઈ કોર્સ લઈ જ લો. બરોબર ને? લઈ જ લો, કેમ કે મેથ્સ રીઝનિંગ વસ્તુ એવી છે ને કે જો આવડે પોતાથી તો ઠીક છે, નકર કોર્સ લઈ લેવો સારું. ને ભરતી મોટી છે, ચાન્સ વધારે છે, લઈ લેવાય. બરોબર? ના આવડે તો કોન્સેપ્ટ ક્લિયર કરો. પછી એવું નહીં કે 2 કલાક 3 કલાક તમે 4 કલાક વાંચો છો, 4 4 કલાક વિડીયો જોવો, એવું નહીં. જેમ કે વિડીયો જનરલી 2 કલાક આજુબાજુ હોય. બરોબર ને? તો 2 કલાક વિડીયો જોવો, બાકી 2 કલાક પ્રેક્ટિસ કરો. ઠીક છે? આવી રીતે કરવાનું. પ્રેક્ટિસ હંમેશા જેટલી કરશો ને એટલું તમારું મેથ્સ વધારે સુધરશે. મેથ્સ વિડીયો જોવાથી નહીં સુધરે, મેથ્સ પ્રેક્ટિસ કરવાથી સુધરશે. બરોબર ને? તો આ ચાલુ થાય છે 24 તારીખથી. આપણે 24 થી 28 તારીખ સુધી એક સ્લોટ થશે, પછી 1 થી કરીને 15 તારીખ સુધી બીજો સ્લોટ, અને 16 થી કરીને 31 તારીખ સુધી આપણે 31 માર્ચ એન્ડ રાખી છીએ, એમ વિચારીને કે આપણે એપ્રિલમાં એક્ઝામ છે. બરોબર ને? આપણને ડેલી શું કરવાનું છે? બધા સબ્જેક્ટ કરવાના છે. જેમ કે મેથ્સ રીઝનિંગ એ કરવાનું છે, ગુજરાતી, ઇંગ્લિશ. એક વસ્તુ છે જે જનરલ અવેરનેસ છે ને, એ હું તમને પછી કહીશ. બરોબર ને? તો આપણને મિનિમમ મેથ્સ રીઝનિંગ છે ને 5 થી 6 કલાક તો કરવું જ પડશે, કેમ કે 90 માર્ક્સ નું છે. 90 માંથી તમને મિનિમમ 80+ તો લાવવા જ પડશે. બરોબર ને? તો તમને 5 6 કલાક તો આપવા જ પડશે મેથ્સ રીઝનિંગ ને પછી ડેલી આપો. બંનેને ઇંગ્લિશ અને ગુજરાતીને 1 1 2 2 કલાક આપી દો, જે પ્રમાણે તમે વાંચતા હો. હું તો કહું છું તમારી પાસે ટાઈમ છે તો અત્યારે 8 8 10 10 કલાક વાંચી લો. તમારા માટે જ છે. જો પોસ્ટ મળી ગઈ ને તો સારું, આ મહેનત તમારી વેસ્ટ નહીં જાય. બરોબર ને? તો મહેનત કરી લ્યો. બરોબર ને? 8 8 10 10 કલાક, 10 કલાક વંચાય ને તો 10 કલાક વાંચવા બેસી જવાનું. બરોબર ને? ઘણા પબ્લિક હશે જે 10 થી 12 કલાક રેગ્યુલર વાંચે જ છે. ને તમને ડરાવવા નથી માંગતો, પણ હું તમને રિયાલિટી ચેક આપું છું. કોન્સ્ટેબલ વાળા, પીએસઆઈ વાળા, જે ગઈ સીસી માં જે પાસ ન થયા, જે મેન્સ આપીને બેઠા છે, મેન્સમાં સિલેક્ટ ન થયા. બરોબર ને? પછી એસએસસી વાળા. એટલે વિચાર લેજો કોમ્પિટિશન કયા લેવલનું જવાનું છે. હું ડરાવવા નથી માંગતો, પણ તમને રિયાલિટી ચેક આપું છું. હું એટલે કહું છું કે મહેનત કરી લો. 1 મહિનો છે, 2 મહિના, 1 થી 1.5 મહિનો મહેનત કરી લો, ક્યાંય વેસ્ટ નહીં જાય. ઠીક છે? હવે આપણે કરંટ, આપણે જનરલ અવેરનેસમાં. જનરલ અવેરનેસમાં હું તમને એક જ વસ્તુ કહીશ, જો જૂના સ્ટુડન્ટ છો ને તો તમે ખાલી ફેક્ટ બેઝ વાળું રિવિઝન કરવાનું છે. બાકી તમારે ડેલી છે ને કરંટ અફેર કરવાનું. જો ડેલી ન થાય ને તો મારું માનો ને તો હું તો કહીશ કે તમે સન્ડે ટુ સન્ડે કરંટ અફેર નું રિવિઝન કરો. સન્ડે સન્ડે આઈસી વાળાની વીકલી મેગઝીન આવે જ છે. બરોબર ને? તો બસ એનું સન્ડે સન્ડે રિવિઝન કરો. બરોબર ને? બીજી વસ્તુ કે જે જૂના સ્ટુડન્ટ છે ને, તો તમે કરંટ અફેર છે ને જે એસટીઆઈ ટાઈમે વાંચ્યું જશે, એસટીઆઈ આપી હશે તો તમે વાંચ્યું જશે કરંટ અફેર. તો બસ તમારે શું કરવાનું છે કે એનું રિવિઝન કરવાનું છે ને જાન્યુઆરી થી કરી
ને માર્ચ સુધીનું વાંચવાનું છે નવું કરંટ અફેર ને બાકીનું રિવિઝન કરતા રહ્યો. ને જેમણે હજી સુધી કરંટ અફેર કાંઈ જ નથી કર્યું તો એમને મિનિમમ 4 મહિનાનું તો કરવું જ પડશે. એ તો કહી જ દઉં છું, 4 મહિનાનું તો કરવાનું જ છે. બરોબર ને આમે ઇન્ડિયા વીક શું કામ લખ્યું છે ખબર છે? કેમ કે જો સીબીઆરટી પદ્ધતિ લેવાશે ને તો ઇન્ડિયા વીક્સ બહુ હેલ્પફુલ થશે. હું તમને કહીશ ડિસેમ્બર થી લઈ ને માર્ચ સુધીનું ઇન્ડિયા વીક્સ કરી લેવાનું. બરોબર ને તમે આઈસી વાંચશો તો એના ટોપિક થોડા ઘણા આમાં કવર થઈ જ જશે. તો એ વસ્તુ રિવિઝન જ થશે, ફેક્ટ બેઝ આવશે. જો ઓનલાઈન લેવાશે ને તો સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન ઓછા આવશે અને વન લાઈન ફેક્ટ વાળા બહુ આવશે. બરોબર ને એ વસ્તુ જોઈ લેજો. હમણાં કઈ હતી કૃષિ યુનિવર્સિટી વાળી હતી, તમે જોઈ હતી ને વન લાઈન કેવા ક્વેશ્ચન આવ્યા હતા? ઇન્ડિયા વીક્સ માંથી બહુ બધા હતા. 30 માર્ક્સ નું જનરલ અવેરનેસ છે, બરોબર ને? 30 માર્ક્સ નું એમાં 15 માર્ક્સ નું કરંટ અફેર પૂછે. હવે બાકી 15 માર્ક્સ ના કેટલા સબ્જેક્ટ છે? 8 સબ્જેક્ટ છે. તમે કેટલામાં લડવાય હશો? તો હું તો તમને કહું કરંટ અફેર કરો ને બાકી જે જનરલ અવેરનેસ ના ક્વેશ્ચન છે ને એ તમારા રિવિઝન જ્યારે એક્ઝામની ડેટ જાહેર થાય ને પછી કરો. મારું એ કહેવું છે. બરોબર ને? ભલે એમ લાગતું હોય કે ના સર કેમ આવું કહો છો, ઠીક છે, એ તમારી મરજી. તમારે ટાઈમ મળે છે તમે કરી શકો છો તો કરાય. પણ મારું માનવું એવું છે કે જે જૂના સ્ટુડન્ટ છે, બરોબર ને, અનુભવી, એમના માટે આ વસ્તુ કીધી છે. જે બાકી જેમણે કાંઈ જ નથી કર્યું ને એમને હું એ જ કહીશ કે જીકે ની બુક લો ને જીકે ની બુક ને વાંચવા માંડો. એક રોજનો 30-40 પેજ કરીને રોજના વાંચવા માંડો જીકે ની બુક. બરોબર ને? હવે મોક ટેસ્ટ માટે જો તમને જે કોચિંગ ગમે એની લ્યો. બરોબર ને? બસ પ્રેક્ટિસ થવી જોઈએ, બીજું કઈ નહીં, પ્રેક્ટિસ જ થવી જોઈએ. ટેક્સ્ટ બુક આવે છે, પ્રેપ બુસ્ટર વાળાની સારી છે, મેં જોઈ છે. પછી કોઈ પણ કોચિંગ જેમ કે મેથ્સ માટે જવું હોય તો બકુલ પટેલ સાહેબ છે, બરોબર ને? પછી હેમંત સાસરની છે, બરોબર ને? એમની છે લર્નિંગ પોકેટ. એમની પણ હમણાં જાહેરાત કરી હતી કે હું મોક ટેસ્ટ ફ્રીમાં નાખી દઈશ. તો ઈ પણ લઈ શકો છો, બધું સારું જ છે. ને ફૂલ લેન્થ લેવી હોય તો ફૂલ લેન્થ તો બધાની અલગ અલગ આવતી જ હોય છે. તમારી પ્રમાણે તમે જોઈ લેજો. બરોબર? હવે મેં આ પીડીએફ છે ને એમાં મેં ડેઝ લખ્યા છે. ઇંગ્લિશ ને ગુજરાતીના તો ડેલી વન ટોપિક કરવાના જ છે, એક એક વારાફરતી. પણ સાથે સાથે મેં તમને અહીંયા આગળ ડેઝ લખ્યા છે. જો 28 તારીખ, 24 તારીખે કયો ટોપિક તમે વાંચો છો, બરોબર ને? 28 તારીખ પછી સ્ટાર્ટિંગ મેં અહીંયા ક્યાંથી કરી છે? 24 તારીખ. જો કોડિંગ, લોહીના સંબંધ, બરોબર ને? તો એ તમારી રીતે જોઈને કરવાના છે. જો અહીંયા આગળ 24 તારીખે આપણે કોડિંગ ડીકોડિંગ કરશું ને તો આપણે મેથ્સમાં ઈ દિવસે શું કરશું? વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ ઈ ટોપિક કરશું. બરોબર ને? તો મેં તારીખ લખીને આમાં નાખ્યા છે, તમારી રીતે તમે કરવાનું છે. હવે બીજી વસ્તુ કે મેં ફ્રી મેન્ટોરશિપ શું કામ લખી હતી? જો મેન્ટોરશિપ બધી જગ્યાએ મળે છે, નો ડાઉટ. જો તમે લઈ રાખ્યું છે તો તમે એને ફોલો કરો. કોઈ તમે ગમે ત્યાં કોચિંગ લો છો, ગમે એ કરો છો ને એને ફૂલ્લી ફોલો કરો. પછી બીજે ના ભાગો. કોઈક એક વસ્તુને પકડો ને એની પાછળ લાગી જાઓ. બરોબર ને? એને મૂકવાનું નહીં. પછી એ જે ગાઈડન્સ આપે છે એ સારું જ આપતો હોય. એવું નથી કે પછી તમે અહીંયા આગળ આડાવડા અહીંયા હાથ નાખો, બીજી જગ્યાએ હાથ નાખો, પછી ક્યાંય ન પહોંચાય. બરોબર ને? કોઈ એક વસ્તુ છે એને પકડી રાખો. હું શું આઉટપુટ આપીશ મારું? તો હું દર રવિવારે એક મેન્ટોરશિપ સેશન લઈશ. એમાં તમારા જેટલા પણ ડાઉટ હશે ને બધા ડાઉટ સોલ્વ કરવાની ટ્રાય કરીશ. પ્લસ મારા તરફથી જેટલી પણ પ્રેક્ટિસ પીડીએફ હશે, ફ્રી મટીરિયલ હશે, એ હું તમને આપીશ. બરોબર ને? મોક ટેસ્ટ નું હું નક્કી નથી કહેતો, કેમ કે મને પણ લેવું પડે એટલે. બરોબર ને? તો એ હું જો પોસિબલ થશે તો હું એ પણ તમને હેલ્પ કરીશ. તો ફ્રી પ્રેક્ટિસ પીડીએફ તો હું તમને આપીશ જ. ને માઇન્ડસેટ સેશન, બરોબર ને? લોકો પ્રેક્ટિસ બહુ કરે છે, બધું જ આવડે છે, પણ એમને ઇફેક્ટ શું થાય છે કે એક્ઝામ ના દિવસે છે ને એ પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ નથી રાખતા. તો બસ એના માટે હું માઇન્ડસેટ સેશન રાખીશ. હું આટલી હેલ્પ કરીશ. હવે હું તમને ફ્રી પીડીએફ માટે મેં ડ્રાઈવની લિંક બતાવી છે, હું તમને બતાવી દઉં એકવાર. જો આ લિંક છે ડ્રાઈવની, આ સીસી નોટ્સ કહીને છે ને મેં બધી જ પીડીએફ નાખી દીધી છે. જેટલી મને ફ્રીમાં મળી છે ને એ બધી. જો વ્યાકરણની છે અહીંયા આગળ, ગુજરાતના જિલ્લા, ગુજરાતનો વારસો, જનરલ સાયન્સ, ભૂગોળની છે, રીઝનિંગની છે, પોલિટી, મેથ્સ, ઇન્ડિયન મોડર્ન હિસ્ટ્રી છે, ઇંગ્લિશ ગ્રામર વોકેબ છે, પછી યુવાની મેથ્સ અને રીઝનિંગની બુક છે. બરોબર ને?
આખી પીડીએફ જેમ જેમ વસ્તુ મારી પાસે બીજી આવશે ને એમ એમ હું પાછી એડ કરતો રહીશ આ જ ડ્રાઈવમાં. તો આ ડ્રાઈવની લિંક છે ને હું ટેલિગ્રામ ઉપર ચેનલ ઉપર અપલોડ કરી દઈશ. બરોબર ને? ને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ. બરોબર? તો આ મેન્ટરશિપ સેશન માટે ટેલિગ્રામ જરૂર જોઈન કરજો. દર સન્ડે આપણે મેન્ટરશિપ સેશન લેશો. ને મને છે ને સિરિયસ લોકો જોઈએ છે. ખાલી ગ્રુપમાં જોડાવા પૂરતું જોડાવાની જરૂર નથી આપણે. બરોબર ને? એવા ઘણા બધા છે જે ખાલી ગ્રુપમાં જોડાવા પૂરતા જોડાઈ જશે. તો મને જરૂર નથી. હું મારી એનર્જી ખોટા માણસો પાછળ વેસ્ટ કરવા નથી માંગતો. ચોખ્ખું ક્લિયર. બરોબર ને? તમે જોઈન કરશો તો મને એટલું જ તમારા પૂરતું હું જેટલું ઇનપુટ આપું ને એટલું જ તમારે આઉટપુટ મને આપવું જ જોઈશે. તો જ જોડાજો. બરોબર ને? ફ્રી નો છે એટલે એનો મતલબ એમ નહીં કે હાલો એમનો કાંઈ નથી તો હાલો જોઈન કરી લઈ જોયું શું થશે એવું નહીં. જો ડેડિકેટ છો તો જ તો જ જોઈન કરજો, બાકી કાંઈ જરૂર નથી. હું તમને ક્લિયરલી કહું છું. હું પેડ કહેતો હોત તો પૈસા નાખીને દેતો હોત તો હું ઠીક છે હજુ શું કહેવાય માખણ લગાવત, પણ મને કાંઈ જરૂર નથી. હું ફ્રી આપું છું તો ફ્રીમાં મને સારા લોકો જ જોઈશે. બરોબર ને? તો થેન્ક યુ. બીજું કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં કાં તો ટેલિગ્રામમાં પૂછી શકો છો. થેન્ક યુ જોવા માટે.